દીકરીની ન્યાય માટે ઠાકોર સમાજ એકજૂટ પોલીસ સ્ટેશનમાં ગાજી ઉઠી કડક કાર્યવાહીની માંગ। હળવદ તાલુકાના જૂના દેવળિયા ગામે શાળાએથી ઘરે પરત ફરી રહેલી 4 દીકરીઓને બુલેટ ચાલકે અડફેટે લેતા એક દીકરીનું કરુણ મોત અને અન્ય 3 દીકરીઓને ઈજાગ્રસ્ત થયાની હૃદયવિદારક ઘટનાએ સમગ્ર પંથકને શોકમાં ગરકાવ કરી દીધું છે। ઘટનાના પડઘા હવે સમાજમાં પણ જોવા મળી રહ્યા છે। દીકરીને ન્યાય અપાવવા ચુવાડિયા ઠાકોર સમાજના આગેવાનો પીડિત પરિવારની પડખે મજબૂતીથી ઊભા રહ્યા છે। મોરબી જિલ્લા ઠાકોર સમાજના પ્રમુખ યોગેશભાઈ અગેચાણીયા, પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા સહિત સમાજના આગેવાનો પીડિત પરિવાર સાથે હળવદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। તેમણે પોલીસ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી આરોપી સામે કડક અને દાખલારૂપ કાયદેસરની કાર્યવાહી કરવા, તપાસમાં ઝડપ લાવવા તેમજ પીડિત પરિવારને તાત્કાલિક ન્યાય મળે તે માટે જરૂરી તમામ પગલાં ભરવાની માંગ કરી હતી। આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે નિર્દોષ દીકરીના જીવ સાથે થયેલી આ દુઃખદ ઘટનામાં કોઈપણ પ્રકારની બેદરકારી કે ઢીલાસ સહન કરવામાં આવશે નહીં। દોષિત સામે કાયદાની જોગવાઈ મુજબ કડક કાર્યવાહી થાય અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે દાખલો બેસાડવો જરૂરી છે। પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત બાદ આગેવાનો જૂના દેવળિયા ગામે પહોંચ્યા હતા, જ્યાં અકસ્માતમાં મૃત્યુ પામેલી દીકરીના નિવાસ સ્થાને જઈ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। આ દુઃખની ઘડીમાં પરિવારને હિંમત આપતા તેમણે વિશ્વાસ અપાવ્યો કે સમાજ તેમના દરેક સંઘર્ષમાં સાથે રહેશે અને દીકરીને ન્યાય અપાવવા અંત સુધી લડત ચાલુ રાખશે। બ્યુરો ચીફ મયુર બાબરિયા, મોરબી। ગઈકાલે જે દુઃખદ ઘટના બની તે પછી જે દીકરીની શમશાન ત્યાં પૂરી થઈ અને આજે અમે પોલીસ સ્ટેશને વડીલો અને સમાજના આગેવાનો, કોળી સમાજના પ્રમુખ અને હળવદ તાલુકાના, મોરબી તાલુકાના અમારા બધા આગેવાનોએ એક આજે ઘટનાની ખબર લેવા માટે અમે પહોંચ્યા। તે પછી અમારે આ દીકરીને જે દુઃખદ ઘટના બની એના માટે હવે પછી ના બને એના માટે અમે બધાએ એને દિલાસો દેવા ગયા અને પીઆઈ સાહેબ પાસે અમે એટલી માંગ કરી કે ભાઈ આ વસ્તુ હવે ફરીથી ના બને અને જે કાંઈ આરોપી હોય અથવા કે જે દુઃખદ ઘટના બની એના કાયદેસર રીતના પગલાં લે અને કડક કાર્યવાહી કરે એના માટેની એક સમાજના આગેવાનો અને બધા સમાજના મિત્રોએ ભેગા થઈને રજૂઆત કરી અને પીઆઈ સાહેબે અમને પૂરી ખાતરી આપી છે કે જે સત્ય હકીકત છે એ 100% અમે એ કઈ વસ્તુમાં બાંધછોડ નહીં કરી, પૂરેપૂરો સહયોગ મળશે પોલીસ તંત્ર તરફથી અને પોલીસ તંત્રએ પૂરી અમને બાંહેધરી આપી છે કે અમને પૂરો ન્યાય મળશે। પરિવારનો એવો પણ આક્ષેપ છે કે 3 દિવસથી યુવતીઓની છેડતી કરતો હતો, શું કહેશો આને લઈને? એ બી પીઆઈ સાહેબે કીધું છે કે જો સત્ય ઘટના હશે અને હું ખરાઈ કરીશ, એ ખરાઈની અંદર હશે તો એ બી અમે કોઈ બી આરોપીને છોડશે નહીં, એની પૂરી કાર્યવાહીના કડક પગલાં લેશી એવી અમને ખાતરી આપી છે। પરિવારનો એવો પણ આક્ષેપ છે કે આના દારૂના અલગ અલગ જગ્યાએ સ્ટેન્ડ ચાલે છે, તો એના એ વિષય, મારી વાત સાંભળો, એ વિષય આની હારે નથી કે હોય કે ના હોય એ અમને ખબર નથી, પણ અમે આ ઘટના બની એ ઘટનાનો પૂરો ન્યાય અમને અમારા સમાજની દીકરીનો મળે અને હવે પછી આવો કોઈ દિવસ આ ના ગુજારો દિવસ આવે એના માટેનો પ્રયાસ માટે અમે રજૂઆત કરી છે અને પૂરેપૂરી ખાતરી આપી છે તંત્રએ અમને। સાહેબ, ભણવા માટે જે સ્કૂલ દૂર છે એના માટે શું? એ મારી વાત સાંભળો, એ દૂર છે, એક શિક્ષણ જે ગ્રામ્ય વિકાસ કે જે કાંઈ આગળ જે અમારે રજૂઆત કરવાની છે એ તંત્રને કરશી। જે સ્કૂલના આચાર્ય હોય એને બી અમે કહીએ કે 2 કિલોમીટરના અંતર હોય તો ખરેખર ટ્રાન્સપોર્ટિંગનું ગવર્મેન્ટે સુવિધા કરી છે, તો એ સુવિધા કેમ બંધ કરી? 40 થી 50 દીકરા જો એ અપડાઉન 2 કિલોમીટર કરતા હોય અને કાલે ચાલીને જતા હોય તો એની માટે શું વ્યવસ્થા છે એના માટે બી અમે પ્રયાસ કરશી, મળશી અમે એના પ્રિન્સિપાલને અને આ કેવી રીતે બંધ થયું તો આના માટે વ્યવસ્થા કરવાની બી અમે વ્યવસ્થા કરશી।